હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું બીએસસી પ્રેઝન્સ ઓફિસર સ્ટ્રીટમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે શુક્રવારના દિવસે નાનકડી રેન્જમાં ફસાયેલા છે, પરંતુ નાનકડી રેન્જમાં પણ એક્શન આજે આપણને સરસ જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવો વાત કરીએ કે હવે જે રીતે તમે જો આજે મોમેન્ટમ જોવા મળ્યું છે, આજે સારી વસ્તુ હતી કે તમે જુઓ તો ઓપનિંગમાં આજે સેન્સેક્સ બહુ સરસ મજબૂત સાથે ઓપનિંગ પણ થયું લીલા નિશાન સાથે, અને સૌથી વધારે તેજી ઇન્ડેક્સમાં આજે આપણને સેન્સેક્સમાં જોવા મળી રહી છે. હાલ તમે નજર કરો તો આપણને ઓલમોસ્ટ 220 અંકની તેજી સાથે 76,000 પાર કારોબાર ટકી રહ્યો છે. તો સુવાક સર, એક વખત સેન્સેક્સની વાત કરી લઈએ. આ 76,000નું લેવલ કેટલું મહત્વનું અહીંયા આપણને રહેશે આગળના દિવસો માટે સર? સેન્સેક્સની તો તમે જુઓ તો નીચેની બાજુ 75,800 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 76,000નો તો ઓબ્વિયસલી સાયકોલોજીકલ સપોર્ટ છે જ, પરંતુ મેજર સપોર્ટ છે 75,800. અને ત્યાંથી એક ગઈકાલે બી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણને ત્યાં જ એ લો બન્યો હતો અને ત્યાંથી પછી આપણે બાઉન્સ બેક થયું હતું. ઉપરની બાજુ આપણને છે એ 76,100નું લેવલ. જ્યાં સુધી 76,100નું એક લેવલ થાય છે તો આવનારા દિવસોમાં આપણને 76,700 સુધી સેન્સેક્સ જઈ શકે છે. એટલે હાલ પૂરતું અત્યારે આપણે આ બે સપોર્ટ અને રેઝિસ્ટન્સની ઝોનમાં છીએ, તો અત્યારે એક બહુ નેરો રેન્જમાં કામ કરી રહ્યા છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે સેન્સેક્સમાં આ લેવલ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. પરંતુ સ્ટોક સ્પેસિફિક મારે આજે સૌથી પહેલાં વાત કરવી છે આઈટી સેક્ટર. તમે જો આજના દિવસે આપણને ઓવરઓલ બહુ જબરદસ્ત તેજી આપણને આઈટી સેક્ટરમાં જોવા મળી છે. ઇન્ફોસિસ તમે જુઓ, વિપ્રો જુઓ, ઇવન એચસીએલ ટેક છે, ટીસીએસ છે, બધામાં બહુ સરસ ખરીદારી જોવા મળી છે. ઇન્ફોસિસની વાત કરીએ સર, કારણ કે તમે જુઓ બહુ સરસ મોમેન્ટમ છે. ઇન્ફોસિસ અને વિપ્રો બે વાત કરવી છે. ઇન્ફોસિસમાં આજે એટલે વાત કરવી છે કારણ કે આજે આઈટી શેરોમાં સૌથી વધારે મજબૂતી જોવા મળી છે. અને જ્યારે જો હું ખાસ કરીને વાત કરું વિપ્રો, એટલા માટે વાત કરવી છે કે જે એડીઆર તમે જુઓ તો આપણને જોવા મળતો હોય જ્યારે રજા હતી ત્યારે 18-19% તેજી હતી, અને અત્યારે તમે જો માત્ર 2% તેજી જોવા મળી છે. તો સર, ઇન્ફોસિસ અને વિપ્રો, ઇન્ફોસિસ આપણે નજર કરીએ તો હાલ આપણને બીએસસી ઉપર 1,207 આજુબાજુ જોવા મળી રહ્યો છે. આગળ અહીંયા લાગે છે કે ફ્યુચર ઓપ્શનમાં કોઈ ખાસ અહીંયા પોઝિશન બનાવી શકે. અને સાથે વિપ્રોની પણ સર વાત કરીએ, 206 રૂપિયા આજુબાજુ અહીંયા પણ આપણને બીએસસીમાં ભાવ જોવા મળી રહ્યો છે સર. યસ, તમે ઇન્ફોસિસનું જુઓ તો એક રેઝિસ્ટન્સ છે 1208, અત્યારે એની પાસે જ છે. તો ધારો કે 1208ની ઉપર બંધ રહે છે, ઇવન 1216 વધારે બેટર રહેશે, કેમ કે એક બીજો રેઝિસ્ટન્સ છે. જો એની ઉપર ક્લોઝ થશે તો આવનારા સમયમાં તમને 1,300 રૂપિયા સુધીના પણ ઇન્ફોસિસમાં લેવલ જોવા મળી રહ્યા છે. હાલ અત્યારે રેઝિસ્ટન્સની પાસે છે, એટલે થોડું એક વખત 1208 કે ઇવન 1216ની ઉપર બંધ રહે છે તો આવનારા સમયમાં ફ્યુચર લોંગ કરી શકાય છે. તો 1,300 રૂપિયા ઇવન 1,320 સુધી સ્ટોક જઈ શકે છે. અને એઝ ફાર એઝ વિપ્રોની વાત કરીએ તો યસ, એમને સર્વિસ નાવ સાથે એક જે એગ્રીમેન્ટ કર્યો હતો એની કારણે એડીઆર તો બહુ સ્ટ્રોંગ વધ્યો હતો, 18% જેવું હતું. પરંતુ હવે એ આજે આપણા માર્કેટમાં રિફ્લેક્ટ નથી થયું. અને વિપ્રોની અંદર તમે જુઓ તો એક રેઝિસ્ટન્સ છે 212નું, અને સ્ટોક્સ અત્યારે લગભગ 210-11ની આસપાસથી જ એક સેલિંગ આવ્યું છે. તો હાલ પૂરતું અવોઇડ કરવાની સલાહ રહેશે. જો 200ની કોઈ લોંગની પોઝિશન લેવી હોય તો 200 રૂપિયા પાસે બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાંથી એક લોંગ લઈ શકે છે. એવા સંજોગોમાં 211 ટાર્ગેટ હશે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે અહીંયા ઇન્ફોસિસ અને સાથે સાથે આપણે અહીંયા વિપ્રો બંનેની આપણે અહીં ફ્યુચર ઓપ્શનમાં વાત કરી છે. નેક્સ્ટ કાઉન્ટર સર જો વાત કરીએ તો એક શોર્ટ બિલ્ડઅપમાં પણ સ્ટોક છે, અને છે પીબી ફિનટેક. અહીંયા પણ સર તમે જુઓ તો આજે ઓપનિંગ થતાં જ સેલિંગ પ્રેશર આવ્યું છે. ડેઇલી ચાર્ટમાં પણ સર તમે જોશો ક્યાંક ને ક્યાંક આપણને થોડું ટોપ બન્યા બાદ એક ઇનસાઇડ બારનું બ્રેકડાઉન આપણને જોવા મળી રહ્યું છે. 1,734 આજુબાજુ 0.3%ની કમજોરી બીએસસી ઉપર આજે આપણને જોવા મળી રહી છે. અહીંયા સર લાગે છે કે જે રીતે દબાણ છે અને ઉપલા સરથી જે રીતે આપણને આજે ઓપન થતા સેલિંગ જોવા મળ્યું છે, તો અહીંયા કોઈ શોર્ટ કરી શકાય સર પીબી ફિનટેક માટે? પીબી ફિનટેકનું તમે જુઓ તો 1,735 પાસે એક રેઝિસ્ટન્સ હતો કે જે તમને એપ્રિલ મહિનામાં ઇવન 7મી મેની આસપાસ ત્યાંથી એક સ્ટોક પાછો પડ્યો હતો, અને સ્ટોક લગભગ 1,600 આવી ગયો હતો. અને હમણાં જ 18મી મેની દિવસે એ બ્રેકઆઉટ આવ્યું હતું. એટલે હાલ પૂરતું એ જે છે 1,735નું લેવલ એ એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. કોઈએ લેવો હોય તો આ લેવલ ઉપર એક હાઈ રિસ્ક કોન્ટ્રા પોઝિશન લઈ શકે છે, પરંતુ એ સંજોગોમાં 1,700 રૂપિયાની નીચે ક્લોઝિંગ બેઝિસ પર એસએલ રાખવાનું રહેશે. ટાર્ગેટ હશે 1,830નું. ઓકે, તો આ રીતે એક જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી અહીંયા પોઝિશન બનાવી શકાય છે. જેમ સરે કીધું ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણે ધ્યાન પર રાખીશું.
થોડુંક જો તેજી તરફ પણ વાત કરીએ કે જે પરિણામ બાદ સરસ મોમેન્ટમ જોવા મળી છે તો એ છે GMR એરપોર્ટ. અહીંયા તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે જે રીતે સ્ટોકમાં આજે મોમેન્ટમ જોવા મળી છે, કારણ કે કંપની ખોટમાં હતી, યર ઓન યર તમે જો નફામાં આવી છે અને એ બાદ આજે મોમેન્ટમ સરસ જોવા મળી રહ્યું છે. તો GMR એરપોર્ટ અત્યારે આપણે નજર કરીએ તો આપણને અત્યારે હાલ ભાવ આપણે જોઈએ તો 102 રૂપિયા 60 પૈસા આપણને BSE પર કારોબાર કરી રહ્યો છે. 102 રૂપિયાનો આપણને ખ્યાલ છે સુઅક્ષરે કંઈક મહત્વનું રેઝિસ્ટન્સ હતું જેની ઉપર આજે થોડા ટકોનો પ્રયત્નો બતાવી રહ્યું છે. અહીંયા કોઈ મોમેન્ટમ લાગે છે, કોઈ ખાસ સ્ટ્રેટેજી અહીંયા સર બની રહી છે? યસ, GMR નો 102 રૂપિયા અને ઇવન 103 રૂપિયા, કેમ કે 103 રૂપિયા પર એ જે ફેબ્રુઆરી મહિનામાં એ હાઈ બનાવીને સ્ટોક્સ પડ્યો હતો, તો આ 102 103 નું લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. અત્યારે 103 ની ઉપર આજે આપણે ગયા હતા, પરંતુ ત્યાંથી એક સેલિંગ આવીને આપણે નીચે આવી ગયા છે. જો કોઈ નવી પોઝિશન બનાવી હોય તો 103 ઉપર ક્લોઝિંગ બનાવે તો જ લેવી. તો એવા સંજોગોમાં 107 ઇવન 109 નું ટાર્ગેટ રહેશે. તો નવી પોઝિશન 103 ઉપર ક્લોઝિંગ પછી જ બનાવવાની રહેશે. તો જેમ સરે કીધું એ પ્રમાણે નવી પોઝિશન માટે અહીંયા જરૂરથી આપણે લેવલ સરે કીધું એ પ્રમાણે 103 છે કે જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર જો અહીંયા વારે વાત કરવી છે તો એનર્જી સેક્ટરમાં એક JSW એનર્જી પણ આપણે વાત કરવી જોઈએ. અહીંયા પણ તમે જુઓ તો છેલ્લા કેટલાય દિવસથી સતત તમે જુઓ ડેઇલી ચાર્ટમાં આપણને હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની જાય છે. ઇવન વીકલી ચાર્ટ પણ જો તમે નજર કરો તો અહીંયા પણ આપણને બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે. હાલ જો આપણે નજર કરીએ તો BSE ઉપર આપણને જે ભાવ જોવા મળ્યો છે 615 રૂપિયા આપણને જોવા મળી રહ્યો છે અને બહુ સરસ મોમેન્ટમ આપણને 500 રૂપિયાથી સ્ટોકે પકડ્યું હતું. અહીંયા સર તમને લાગે છે કે આ તેજીનો જોશ જે જોવા મળ્યો છે, લાસ્ટ બુધવારે પણ સરસ તેજી હતી, આજે પણ તમે જો સરસ તેજી કન્ટિન્યુટી જોવા મળી છે, તો પ્રશ્ન એ છે કે આ તેજીમાં હાલ નવી ખરીદી કરવી હોય તો હાલના લેવલે કરાય સર? JSW એનર્જીનો તમે જુઓ તો 588 પાસે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, જે તમે જુઓ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે બહુ સારી રીતે તોડીને બ્રેકઆઉટ આપીને તમે એની ઉપર ક્લોઝ રહ્યા હતા. એટલે એક ઓલરેડી પોઝિટિવ મોમેન્ટમમાં જ હતો અને એ દિવસથી બાયની જ સલાહ હતી. પરંતુ હવે આજે 615 પહોંચી ગયો છે, તો નીચેની બાજુ 588 નો સપોર્ટ લેવલ છે, એટલે બહુ નીચે થઈ જાય છે. જો લોંગ ટર્મની સ્ટ્રેટેજી હોય, કોઈ લોંગ માટે લેવું હોય તો લઈ શકે, બાકી શોર્ટ ટર્મ માટે તો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે લોંગ ટર્મ પર્પસ હોય તો જરૂરથી અહીંયા વિચાર આપણે કરી શકીએ છીએ. તો આપણે ખાસ કરીને વાત થઈ JSW એનર્જી ઉપર કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. બીજા જો તમે નજર કરો તો આજે જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો એમાં એક સ્ટોક્સ તમે જો રડાર પર આવી રહ્યું છે અશોક લેલેન્ડ. તમે જો તો અહીંયા આજે આપણને થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. અશોક લેલેન્ડ સર પરિણામ તો બહુ સરસ હતા, પરંતુ આજે પરિણામ બાદ આપણને ઓલમોસ્ટ 2.5% પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. BSE પર ઓલમોસ્ટ 160 રૂપિયા આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. અહીંયા તમે કોઈ મોમેન્ટમ જોઈ રહ્યા છો? કારણ કે આજે ક્યાંક ને ક્યાંક થોડીક પ્રોફિટ બુકિંગમાં બેરિશ એંગલ્ફિંગ જેવી કેન્ડલ ડેઇલી ચાર્ટમાં આપણને બની રહી છે સર. યસ, અશોક લેલેન્ડના પરિણામો બહુ સરસ હતા અને એક્સપેક્ટેડ હતું કે સ્ટોક્સ પોઝિટિવ સારું મોમેન્ટમ આપશે, પરંતુ સરપ્રાઇઝિંગલી સ્ટોક એ નેગેટિવ અત્યારે છે. પરંતુ સારી વાત એ છે કે સ્ટોક્સની અંદર નીચેની બાજુ 158.75 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ હતો અને આજે લગભગ સ્ટોક એની નીચે ગયો અને એની ઉપર જ બંધ રહ્યો. તો જો આજે સ્ટોક્સ લગભગ 160 ની ઉપર બંધ રહે છે તો બાયની સલાહ રહેશે, કેમ કે એનો એક સપોર્ટ ઝોન એને હોલ્ડ કરી રાખ્યો છે. એવા સંજોગોમાં આવનારા દિવસોમાં 172 રૂપિયાના ટાર્ગેટ માટે તમે અશોક લેલેન્ડ બાયની સલાહ રહેશે. ઓકે, તો જેમ સર કીધું જરૂરથી આપણે આ પ્રમાણે વ્યૂ રાખવો જોઈએ અશોક લેલેન્ડ માટે. તો દર્શક મિત્રો, આપણે ખાસ વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રાઇઝન્સ ઓપ્શન સ્ટેટ પર.